દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા વિનાશ યુટ્યુબ ચેનલના પુસ્તક પરિચય કાર્યક્રમમાં આજના 22મા એપિસોડમાં આપનું હૃદયપૂર્વક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે બેન શ્રી ઉષા ઉપાધ્યાયના પુસ્તક સંગ્રહ કાવ્ય સંગ્રહ અરુંધતીનો તારો વિશે વાત કરવી છે. ફ્લેમિંગો પબ્લિકેશનમાંથી આ સંગ્રહ પ્રકાશિત થયો છે 2006માં. 50 રૂપિયા તેનું મૂલ્ય છે. પુસ્તક પરિચયમાં ક્યાં બાત હે, આજે આપણે વાત કરી રહ્યા છીએ અરુંધતીનો તારો. એમણે જ્યારે GDPLમાં આવે ત્યારે આ સંગ્રહ ભેટ આપ્યો હતો. પ્રિય નલિની માણગાંવકર, જયા મહેતા, નીતા રામૈયા, નૂતન જાની, ગીતા નાયક, તમને સ્નેહ સૌજન્ય જેના નિખરે શબ્દો પર પણ ઉષા ઉપાધ્યાય અર્પણ કરે છે. આ બધા નામોને એક 5 પંક્તિનું કાવ્યની પંક્તિઓ જે મૂળ કાવ્યમાંથી ટાંગવામાં આવી છે ઉષા ઉપાધ્યાયજી દ્વારા. જંપી ગયું હતું મધરાતે જ્યારે આખું એ ઘર, ત્યારે આળસ મરડીને જાગી ઉઠી પાણિયારાની માટલી અને તુલસી ક્યારાની ઈંટો એમણે ગોઠડી મારી. ક્યાં વાત હે. ઋણ સ્વીકાર છે ચંદ્રકાંત શેઠથી શરૂ ધ્રુવ સુધીનો. સામયિકોના નામ છે કુમાર કબીરો પરબ, દૂરદર્શન, આકાશવાણી અમદાવાદ તથા રાજકોટ કેન્દ્રનો આભાર માને છે બેન. વાત અરુંધતીના તારાની ઉષા ઉપાધ્યાય પોતાની વાત મૂકે છે અને ડૉક્ટર રૂપાલી બર્ક પ્રસ્તાવના આ સંગ્રહની કરે છે. 25 કવિતાઓ આમાં સમાવાઈ છે. વાત અરુંધતીના તારાની. આકાશમાં દેખાતા સપ્તર્ષિ મંડળમાં 7મો તારો વશિષ્ઠનો તારો છે. તેની બાજુમાં એક નાનો તારો ઝાંખું ટમટમતો દેખાય છે. આ તારો છે અરુંધતીનો. અરુંધતીની ઉગ્ર તપશ્ચર્યાએ અને વશિષ્ઠ ઋષિના આગ્રહે અરુંધતીને સપ્તર્ષિ મંડળમાં સ્થાન તો મળ્યું, પરંતુ અન્ય 7 તારાઓ કરતાં આ તારો નાનો, ઝાંખો, ટમટમતો, નરી આંખે તરત ન દેખાય એવો છે. નાની હતી ત્યારે શિયાળાની રાતે પપ્પા સ્વચ્છ આકાશમાં ઝળહળતા નક્ષત્રોની ઓળખ કરાવતા. ત્યારથી મનમાં પ્રશ્ન થયા કરતો, સપ્તર્ષિના બીજાઓ તારાઓ કેવા ઝળહળતા છે, પણ અરુંધતીનો તારો આટલો નાનો ને ઝાંખો કેમ છે? હજુ સુધી આ પ્રશ્નનો જવાબ મળ્યો નથી. એક નારી તરીકે આ પ્રશ્નના ઉત્તરની શોધ એ મારો પ્રામાણિક અવાજ છે. આ કાવ્ય સંગ્રહની કેટલીક કવિતા એ ખોજનું પરિણામ છે. બેન શ્રી જુઈ મેળો આની આ જે વાત છે એમણે જે મૂકી છે, આ પ્રશ્નનો જવાબ સ્વરૂપે જુઈ મેળો આરંભે છે બેન. અને આ જુઈ મેળામાં અનેક બહેનો અનેક જગ્યાએ કવિ સંમેલનો કરે છે, એમની સુગંધ રેલાવે છે. બધી જ બહેનોની સાથે ઉષાબેનને પણ વંદન. દર્શક મિત્રો, આ જવાબ બંને બાજુથી આપણને મળવાનો છે. આપણે ઉત્તર એનો શોધવાનો છે. એની મૂળમાં દરેક માણસ જવાનો પ્રયત્ન કરશે. અહીં મેલ અને ફિમેલની કોઈ જ કેટેગરી આપણે રાખતા નથી. પરમાત્માના દ્વારમાં જતાં જ માણસ બની જવાય છે. ગંગા સતી આ વિશે ખૂબ આપણને ઊંડો પ્રકાશ પાડે કે એ દરવાજામાં કોઈ સ્ત્રી પુરુષનો ભેદ રહેતો નથી. આપણે ત્યાં સુધી પહોંચવાનું છે આપણે સૌએ. દર્શક મિત્રો, કાવ્યનો અવિસ્મરણીય અનુભવ. ઉષા ઉપાધ્યાયના કાવ્ય સંગ્રહ અરુંધતીનો તારોની કવિતાઓ વાંચતા તેમનામાં વસેલી એક અત્યંત સંવેદનશીલ, નિર્ભય તથા કટિબદ્ધ કવિયત્રીનો પરિચય થાય છે. વૈજ્ઞાનિકોએ પુરવાર કર્યું છે કે ફૂલ છોડ મધુર સંગીતથી ડોલી ઉઠે છે અને ભયાનક અવાજોથી કંપી ઉઠે છે. એટલે મનુષ્ય હોય તેમાં કવિયત્રી, વાહ ક્યાં વાત. એમ કરીને બેન શ્રી એમની આ પ્રસ્તાવના ડૉક્ટર રૂપાલી બર્ક પૂરી કરે છે. મારે પ્રથમ કવિતા આપ સુધી પહોંચાડવી છે. છિન્ન પંખ. જાણું છું ન્યાયની દેવીની આંખે બંધાયેલા પાટા ક્યારેય ખુલવાના નથી. ત્રાજવાના બંને પલ્લા ક્યારેય સમ ધારણ થવાના નથી. અને છતાં કપાયેલી પાંખના મૂળમાં બચેલા એકાદ પીંછાને આધારે આ તે કઈ આશાથી ઊંડવા મથું છું અનંત અંધકાર ભર્યા આ મહાસાગરને. દર્શક મિત્રો, ટીકદાની બીજી કવિતા આપ સુધી થોડીક એની પંક્તિઓ પહોંચાડું. પહેલાં એ કશું નહોતી ધરતીના પેટાળમાં, માટીમાં માટી બનીને શાંતિથી સૂતી હતી. એનો સોનેરી રંગ ને માટીનો કાળો રંગ કદી એકબીજાને ઝાંખપ નહોતા આપતા. અસીમ આકાશ ને નિસીમ વાયુમંડળ, ભોગવતા જળરાશિને ઝળહળતા સૂર્યચંદ્રની જેમ. દર્શક મિત્રો, ડૉક્ટર રૂપાલી બર્કના જ
પ્રસ્તાવનામાંથી પાછળના પૃષ્ઠ ઉપર વાત મૂકવામાં આવી છે. ઉષાબેનના કાવ્યોનું કલા પાસું સમૃદ્ધ છે. તમામ કાવ્યોનું મુખ્ય લક્ષણ છે સંદર્ભો. દર્શક મિત્રો, આજે અરુંધતીના તારા વિશે આપણે વાત કરી છે. બેન શ્રી ઉષા ઉપાધ્યાય જ્યારે અમારા કાર્યક્રમમાં GTPLમાં આવે છે ત્યારે એમણે એક સરસ વાત કરી હતી. એક તો અધ્યાપક હતા, પછી તો ગુજરાતી ભાષાના ગુજરાતી વિદ્યાપીઠમાં અધ્યક્ષ બનીને નિવૃત્ત થયા. ફ્લેમિંગો પબ્લિકેશન સાથે પણ જોડાયેલા હતા. એમનું કાવ્ય સંગ્રહ એમાંથી પ્રગટ થયો છે. બેનશ્રી વાત કરે છે, એક બાજુ નોકરી, એક બાજુ સ્ત્રી છે એટલે ઘરની જવાબદારી, માતૃત્વ, બાળકો છે, અને બાળકો રાત્રે ઊંઘે નહીં જ્યાં સુધી મમ્મી સાથે ના આવે ત્યાં સુધી. ઉષાબેને સરસ વાત કરી હતી. અને ઘરની જવાબદારી એટલે બાળકોને સુવડાવે અને ઘરનું બધું જ કામ આટોપીને સવારે 4 વાગે ઉઠે અને 4 થી તે 6 શૈલેષભાઈ મારો સમય એમ ક્યાં વાત. અને આ સમયમાં એમનું સર્જન, મારું સર્જન ના બંધ થવું જોઈએ. ઉષાબેનને વંદન. આ સ્ત્રીની એક એમના પોતીકી એમની પોતાની જે વેદના છે, પોતાના સંઘર્ષ છે, ને છતાં પણ એ સફળતાના શિખર સુધી પહોંચે છે. બેન ઉષાબેન ઉપાધ્યાયનું નામ અત્યારે કોઈ સર્જકથી અજાણ્યું નથી. જૂઈ મેળાથી ને અનેક કાર્યોથી તેઓ સૌની સાથે જોડાયેલા છે, સૌના હૃદયમાં છે. ઉષાબેનને વંદન. જૂઈ મેળાની સૌ બહેનોને વંદન. જય કવિતા.